ગઈકાલ તારીખ 19/5/2025 રોજ બપોરના 3 વાગ્યાના સુમારે વેલનાથપરા શેરી નંબર 1 ગોંડલ રોડ પર ત્યાં અગાઉ દેવી પૂજક સમાજનો જે રખા દાદાનો માંડવો છે ત્યાં બકરાની બલિ બાબતની માહિતી મળતા તો પોલીસ પહોંચી ગયેલી અને ત્યાંનો એનો કેસ કરવામાં આવેલો. એના અનુસંધાને બંદોબસ્ત રાખવામાં આવેલો અને બંદોબસ્ત અનુસંધાને ત્યાં પોલીસના માણસોને PCR વાહન હાજર હતા. એ દરમિયાન ત્યાં અચાનક ટોળું આવી જતા અને તેમને પથ્થરમારો કરતા PCR વાહનનો કાચ તૂટી ગયેલો અને 150-200 જેટલું ટોળું પોલીસને ઘેરી લીધેલું. એ દરમિયાન PI બી જાડેજાને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયેલા અને સમય સૂચકતા વાપરીને તેમને ટોળું ન વિખેરાતા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલું, જેથી ટોળું વિખરાઈ ગયેલું અને આ બાબતે પથ્થરમારો થતાં પોલીસના માણસો હેમરાજ વ્રજલાલ મારવાણીયા છે એસઆઈ, એને હાથના ભાગે ઈજાઓ થયેલી અને બીજા પોલીસ અન્ય માણસોને પણ ઓછી વધતી ઈજાઓ થયેલી, જેથી જે બાબતે પોલીસના ફરજમાં રોકાટ બાબતે તેમજ ઈજા થયેલ તેમજ ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો આજીડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. ના, હાલમાં તો પોલીસ કર્મચારીઓને ઈજા થયેલ છે અને સ્થળ પરથી 13 ઈસમોને પકડી લીધેલા છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.